જો આ ચહેરાઓને, આ બંને એ લાંચી અધિકારીઓ છે જે 20 લાખની લાંચ લેતા રંગે હાથ પકડાયા છે. રાજકોટમાં એન્ટી કરપ્શન બ્યુરોએ 20 લાખ રૂપિયાના લાંચ કાંડનો પર્દાફાશ કરીને ચકચાર મચાવી દીધી છે. સીજીએસટી કચેરીમાં થયેલી એક અરજીની પતાવટ કરવા અને મોટો કેસ ન કરવા માટે સુપ્રિન્ટેન્ડન્ટ મુકેશ કુમાર મનબોધકુમારે 25 લાખની લાંચ માંગી હતી, જે સોદો 20 લાખમાં નક્કી થયો હતો. જોકે ફરિયાદીએ આ અધિકારીઓનો ભાંડાફોડ કરવા માટે એસીબીને જાણ કરી હતી. સુપ્રિન્ટેન્ડન્ટની સૂચના મુજબ ટેક્સ કન્સલ્ટન્ટ આકાશ કલોલિયા જ્યારે એસટી બસ સ્ટેશન પાછળ આવેલા ક્રિએટિવ કોમ્પ્લેક્સમાં ફરિયાદી પાસેથી 20 લાખ રૂપિયા સ્વીકારી રહ્યો હતો, ત્યારે જ ત્રાટકેલી એસીબીની ટીમે બંનેને દબોચી લીધા હતા. જાગૃત નાગરિકની ફરિયાદના આધારે એસીબીએ આ સફળ ટ્રેપ ગોઠવી ભ્રષ્ટ અધિકારીની અસલિયત સામે લાવી દીધી છે.